સાબરકાંઠામાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનો પ્રારંભ થયો છે। તેવામાં ગુજરાત કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપેલા પોલીસ સામેના નિવેદન બાદ પોલીસ પરિવારમાં રોષ ફેલાયો છે। હિંમતનગર ખાતે પહોંચેલ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને પોલીસ પરિવારે રોકીને વિરોધ દર્શાવ્યો અને બેનરો સાથે મહિલાઓએ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા છે। જિગ્નેશ મેવાણી પોલીસની માફી માંગે તેવી અમિત ચાવડાની રજૂઆત પણ કરાઈ છે। રેલીમાં જોડાયેલા પરિવારોએ કહ્યું હતું કે પોલીસને મળેલી ટોપી અને પટ્ટા સંવિધાનથી મળ્યા છે, કોઈ રાજકીય નેતા દ્વારા નહીં। અમે આજે આ રેલીમાં આવ્યા છીએ બધા પોલીસ ફેમિલી તરફથી બધા પોલીસ પરિવાર આજે રેલીમાં ભેગા થયા છે। જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે। અમને એ વાતથી વિરોધ છે, અમે એના માટે અહીં આવ્યા છીએ। આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે। એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા, અમારી પર ધક્કામુક્કી કરી, એમને જબરદસ્તી કરી એમને। તો અમારા જે જોબ કરે છે અમારા હસબન્ડ એ રાત દિવસ નોકરી કરે છે, એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા, ફેમિલીને ટાઈમ નથી આપતા। અમે બીમાર હોઈએ, અમારા છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે। હાલ બી એમની રક્ષા માટે એમની સાથે છે, તો પછી એમને એ શબ્દ વાપરવાના ક્યાં આવે છે? આજે પોલીસ પરિવાર બધા ભેગા થયા છે, પોલીસ પરિવારના બધા પરિવાર છે અને જિગ્નેશ મેવાણીનો જે બીભત્સ વર્તન છે, બીભત્સ વર્તનમાં એમને જે પોલીસ પટ્ટા ઉતારવાની વાત છે એ બીભત્સ વાતો છે અત્યારે હાલ એ વાત એમને કરવી જ ના જોઈએ। અમારે કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી। જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી રજૂઆતો કરે, વારંવાર આવું બેબસ વર્તન કરે છે એ વ્યાજબી નથી અને હવે આનું અમે સોલ્યુશન માંગીએ છીએ અને જાહેરમાં માફી માંગે। જો કે ઉલ્લેખનીય છે કે વાવ-થરાદ જિલ્લાની થરાદ એસપી કચેરી ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક ટોળું લઈને આવ્યા હતા અને થરાદના શિવનગર વિસ્તારના રહીશોને સાથે રાખી દારૂબંધી વિશે રજૂઆત કરી હતી। જિગ્નેશ મેવાણીએ ટોળા સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને અહીં તેમણે દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે રજૂઆત કરતી સમયે પોલીસની સામે ગંભીર વિરોધ કર્યો હતો। આ સાથે પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરી હતી। પોલીસને પણ કહેવા માંગીએ છીએ, તકલીફ તો એમને થવાની કે જે ખોટું કરે છે, જે પ્રમાણિકતાથી કામ કરે છે, જે બંધારણ મુજબ કામ કરે છે, જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે, એમને તો કોઈ ચિંતા નથી। પણ જે 2 નંબરના હપ્તા ઉઘરાવે છે, જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે, જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે, આ એમનો બળાપો છે।